નમસ્કાર, હું રાજસી પરીખ જે હિમેટો ઓન્કોલોજી ક્લિનિકના નિષ્ણાત ડૉક્ટર ચિંતન શાહ સાથે છું. હાલની સ્થિતિમાં કે જ્યારે કેન્સરના કેસીસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે એ રોગ અંગેની સચોટ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. આજે ડૉક્ટર સાહેબ આપણને કેન્સર અંગે અને કિમોથેરાપી અંગેની માહિતી અને માર્ગદર્શન આપશે. નમસ્કાર સર, આજે હું કેટલાક પ્રશ્નો લઈને આવી છું કે જે સામાન્ય રીતે દરેક જણ માટે જાણવા ખૂબ જરૂરી હોય છે. સર, કિમોથેરાપી શું છે? સૌપ્રથમ તમારો આભાર આ બધા સરસ ટોપિક વિશે વાત કરવા માટે. સો કિમોથેરાપીના બે ભાગ છે, એ શબ્દનો આપણે વાત કરીએ તો કિમો અને થેરાપી. કિમોનો અર્થ થાય કેમિકલ્સ અથવા કમ્પાઉન્ડ્સ અને થેરાપી એટલે સારવાર. સો કિમોથેરાપી શબ્દ અર્લી 20th સેન્ચુરી 1900 સમવેર ક્યાંક આ શબ્દ કોઈન કરવામાં આવ્યો હતો અને પાઉલ અર્લિક જે કે એક જર્મન ફાર્મેકોલોજિસ્ટ છે, એને આ શબ્દ આપ્યો હતો કિમોથેરાપી. ઇનિશિયલી આ શબ્દ કોઈ પણ સારવાર માટે વપરાતો હતો, એટલે ઇન્ફેક્શન માટે, બીજા કોઈ રોગ માટે, બધા જ માટે શબ્દ કિમોથેરાપી હતો. કેમિકલ જે સારવાર કરવામાં વપરાય એટલે કિમોથેરાપી. પછી ધીરે ધીરે આનું બાયફર્કેશન થયું અને હવે કિમોથેરાપી એટલે કેન્સર માટેની સારવાર કરવામાં આવતી દવાઓને જ કહેવામાં આવે છે. સો કિમોથેરાપી માટે એક બહુ જ ટૂંકી અને સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, હું આપને સંભળાવીશ અને કદાચ જે શ્રોતાઓને પણ ખૂબ ગમશે. સો કિમોથેરાપી ડિસ્કવર કેવી રીતના થઈ, કોણે શોધી અને કેવી રીતના શોધી આખી સ્ટોરી, તો આની વાર્તા આખી વર્લ્ડ વોર 2માં જાય છે. વર્લ્ડ વોર 2 જે સમવેર 1940ની આજુબાજુ થયો હતો, 4 વર્ષ ચાલ્યો હતો. એ વખતે જર્મનીએ નાઇટ્રોજન મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કર્યો હતો દુશ્મનોને મારવા, જેને કેમિકલ વોરફેર કહેવાય છે. અને આ કેમિકલ છોડીને ઘણા બધા એને દુશ્મનોને મારી દીધા. હવે કેમિકલ શું હતું એ કોઈને ખબર નહોતી, તો એના માટે યુએસએ એના 2 નિષ્ણાત ફાર્મેકોલોજિસ્ટ મોકલ્યા. એકનું નામ હતું ગુડમેન અને બીજાનું નામ હતું ગિલમેન. અને એ બંને નામની ગુડમેન એન્ડ ગિલમેન નામની ફાર્મેકોલોજીની ચોપડીઓ આવે છે. સો એ બંને ફાર્મેકોલોજિસ્ટે શોધ્યું કે આ શું છે, આ તત્વ શું છે જેણે આટલા બધા લોકોને મારી દીધા અને કેવી રીતે માર્યા. તો એમાં એ લોકોને ડિસ્કવર થયું કે આ નાઇટ્રોજન મસ્ટર્ડ નામનો ગેસ હતો જેને દુશ્મનોને મારી દીધા હતા. અને જે લોકો મરી ગયા હતા એ લોકોના બોડીની તપાસ કરવામાં આવી, ઓટોપ્સી થઈ. એમાં એવું જાણવા મળ્યું કે એ ગેસે બધા લોહીના કણો ખૂબ ઓછા કરી દીધા હતા. તો લોહીના કણ એ રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ હોય છે, બ્લડ સેલ્સ આપણા WBC, પ્લેટલેટ કે RBC. સો એ ઓછા કેમ થઈ ગયા આ દવાથી? સો એ લોકોએ રિસર્ચ કરી અને એના પરથી ખબર પડી કે નાઇટ્રોજન મસ્ટર્ડમાં એવા તત્વો છે જે ઝડપથી વધતા કણોને મારી દે છે. સો કેન્સર રોગમાં પણ જે કેન્સર સેલ્સ હોય છે ખૂબ ઝડપથી વધતા હોય છે. એટલે એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો કે કેમ કે આપણે આમાં જોયું છે કે ઝડપથી વધતા કેન્સર સેલ્સ મરે છે, તો કેમ નહીં આપણે આ કોઈ પેશન્ટમાં આપવી જોઈએ. તો પછી એ દવા નાઇટ્રોજન મસ્ટર્ડમાંથી દવા બનાવીને એ લોકોએ લિમ્ફોમાના એક પેશન્ટમાં એ દવા આપી. લિમ્ફોમા એક જાતનું લસિકા ગ્રંથિનું કેન્સર છે જેને બ્લડ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ પેશન્ટને ગળામાં, બગલમાં બધી જે ગાંઠો હતી એ આ મોલિક્યુલ આપ્યા પછી ઓછી થઈ ગઈ. સો આ રીતના કિમોથેરાપી ડિસ્કવર થઈ હતી વર્લ્ડ વોર 2 વખતે. ખૂબ રસપ્રદ વાત કરી સર. સર, કિમોથેરાપી સર્જરી તથા રેડિયોથેરાપીથી શી રીતે અલગ છે? તો કિમોથેરાપી એ તદ્દન અલગ જ પદ્ધતિ છે સર્જરી અને રેડિયેશન કરતાં. સો કેન્સરની 3 મેઇન જે વિંગ્સ કહીએ તો એક છે સર્જરી, જેમાં જે ગાંઠ દેખાય છે એ ત્યાંથી કાપીને કાઢી નાખવામાં આવે છે. બીજું છે રેડિયેશન થેરાપી, જે ગાંઠ અમુક એવી જગ્યાએ છે જ્યાંથી ઓપરેટ કરીને કાપીને આખી કઢાયેલી નથી, એવામાં બહારથી મશીન વડે રેઝ આપવામાં આવે છે અને રેઝથી એ ગાંઠને બાળી દેવામાં આવે છે. હવે આ બંને ટ્રીટમેન્ટ તમે જોશો તો એક સામ્યતા એ છે કે આ બંને ટ્રીટમેન્ટ લોકલ ટ્રીટમેન્ટ છે, એટલે કે એ જે ગાંઠ છે એના ઉપર જ કામ કરે છે. પેલું ઓપરેટ કરીને કાઢી દે છે અને પેલું એને રેસ બહારથી મશીન આપીને બાળી દે છે. હવે કિમોથેરાપી આનાથી તદ્દન જુદી રીતે કામ કરે છે. હવે કિમોથેરાપી બોડીમાં જઈને જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં બધે મારે છે, એટલે કે એ લોકલ નહીં બટ કે સિસ્ટમિક, આખા આપણા બોડીની સિસ્ટમ છે એના પર અસર કરે છે અને બધી જ જગ્યાએ ગાંઠને મારે છે, ના કે ખાલી એક જગ્યાએ રહેલી ગાંઠ. તો આ રીતે કિમોથેરાપી રેડિયેશન અને સર્જરી કરતા જે લોકલ થેરાપી છે એના કરતાં ટોટલી અલગ છે અને ઇટ ઇઝ કોલ્ડ સિસ્ટમિક થેરાપી. બધે જ કામ કરે છે બોડીમાં. શું કેન્સરના તમામ દર્દીઓને કિમોથેરાપીની જરૂર પડે છે? શા માટે અમુક દર્દીઓને જરૂર પડે છે અને અમુક દર્દીઓને જરૂર નથી પડતી? સો
કેન્સર એક બહુ જ મોટો શબ્દ છે, જેની અંદર બહુ જ અલગ પ્રકારના કેન્સર આવે છે. દરેક કેન્સરના અલગ સ્ટેજ હોય છે, દરેક કેન્સરના અલગ મોલિક્યુલર ફીચર્સ હોય છે અને બીજા રિસ્ક ફેક્ટર્સ હોય છે. સો દરેક પેશન્ટ અલગ છે. સો આજના જમાનામાં આપણે વાત કરી છે તો ઇટ ઇઝ પર્સનલાઇઝ થેરાપી. પર્સનલાઇઝ થેરાપી એટલે જે પેશન્ટને એનું કેન્સર હોય, એને જે સ્ટેજમાં હોય અને એના જે મોલિક્યુલર ફીચર્સ હોય અને રિસ્ક ફેક્ટર્સ હોય એને અનુસાર એને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવે છે. મારી પાસે 5 લંગ કેન્સરના પેશન્ટ તો 5ને અલગ ટ્રીટમેન્ટ ચાલતી હોય, હું 5ને એક જ ટ્રીટમેન્ટ ના આપી દઉં. આનું કારણ એ કે દરેકનું રોગ જુદો છે. ભલે નામ એક છે પણ દરેકનું રોગ જુદો છે. હવે દરેકનો રોગ અલગ રીતે એને નુકસાન પહોંચાડી શકે છે અને દરેક રોગને અલગ રીતે અલગ દવા ફાયદો આપી શકે છે. સો આ જ કારણથી કોકને કેન્કીમો આવે છે, કોકને જરૂર નથી પડતી. હવે વાત કરીએ કે કોને જરૂર પડતી હોય છે, તો કીમોથેરાપી મેઇનલી હું સમજાવીશ તો 4 અલગ રીતે આપી શકાતી હોય છે. સૌથી પહેલા એડવાન્સ, લોકલી એડવાન્સ એટલે ગાંઠ છે અને થોડીક મોટી છે, જેથી એ ઓપરેટ થઈને ડાયરેક્ટલી નીકળી શકે એમ નથી, ડાયરેક્ટ સર્જરી કરવી શક્ય નથી. તો એવા કેસમાં કીમોથેરાપી આપીને ગાંઠને નાની કરવામાં આવે છે અને એને ઓપરેશનને લાયક બનાવવામાં આવે છે, જેથી કરીને સરળતાથી એ બોડીમાંથી કાઢી શકાય. સો આને કહેવાય છે પ્રી ઓપરેટિવ કીમોથેરાપી અથવા તો નિયો એડજુવન્ટ થેરાપી. બીજી રીત કહું તો આનાથી થોડું અલગ, જે ઓપરેશન થઈ ગયું છે અને ઓપરેશન પછી તમે સાંભળ્યું છે બાયોપ્સીનો રિપોર્ટ કરવામાં આવે, બાયોપ્સી થાય, લેબોરેટરીમાં જાય, એના બહુ બધા ફીચર્સ, બહુ નાના ફીચર, 10-15 વસ્તુઓ એની શોધીને લખવામાં આવે કે આ ટ્યુમર આ સાઇઝ છે, આના ફીચર્સ છે, બીજા બધા. તો એવામાં જે પેશન્ટ્સને હાઈ રિસ્ક ફેક્ટર્સ હોય, હવે હાઈ રિસ્ક ફેક્ટરનો મતલબ એ કે જેના કારણે કેન્સર ફરી આવવાનું જોખમ વધારે હોય, એવા પેશન્ટ્સને ઓપરેશન પત્યા પછી કીમોથેરાપી આપવાની આવે છે, જેથી કરીને એને એ કેન્સર ફરી આવવાનું જોખમ આપણે ઓછું કરી શકીએ. તો આને કહેવાય છે પોસ્ટ ઓપરેટિવ થેરાપી અથવા તો એડજુવન્ટ કીમોથેરાપી. ત્રીજી વાત કરું તો ત્રીજી કેટેગરી એ છે કે પેલિએટિવ કીમોથેરાપી. હવે જે લોકોનો રોગ મૂળ અંગમાંથી નીકળીને બીજે બધે ફેલાઈ ગયો છે, જેમ કે ફેફસાની ગાંઠ છે, ફેફસાનું કેન્સર છે, પણ હાડકામાં, લીવરમાં અથવા બીજા ફેફસામાં જતું રહ્યું છે, તો આ 4th સ્ટેજ થઈ જાય છે, જ્યાં આગળ ઓપરેશન કરવું શક્ય નથી. અને ઓપરેશન શક્ય હોય તો પણ કરવાથી ફાયદો નથી હોતો, કારણ કે કેન્સરની ગાંઠ લોહીમાં ફરતા બીજા બધા અંગોમાં ફેલાઈ ચૂકી છે. તો આવામાં કીમોથેરાપી આપવામાં આવતી હોય છે, જેથી કરીને જ્યાં બીમારી છે, મેં તમને સમજાવ્યું હમણાં આપણા આગલા પ્રશ્નોમાં કે બધી જગ્યાએ કામ કરે દવા અને બધી જગ્યાએ બીમારીને કંટ્રોલ કરી શકે. તો આને પેલિએટિવ કીમોથેરાપી કહેવાય છે, જેના મૂળ 2 હેતુ હોય છે. એક છે પેશન્ટની તકલીફો ઓછી કરવી, એને તકલીફોથી રાહત આપવી. હાડકામાં ગયેલી ગાંઠ હાડકાનો, કમરનો દુખાવો કરે તો એમાં આરામ મળે. ફેફસામાં રહેલી ગાંઠ હોય એ શ્વાસની તકલીફ અથવા તો ઉધરસ કરે એમાં એને આરામ મળે. તો પેશન્ટને એની તકલીફોમાં રાહત આપવી. અને બીજું, પેશન્ટનું આયુષ્ય વધારવું. આ બધી તકલીફો ઓછી થાય, પેશન્ટની ગાંઠ કંટ્રોલમાં રહે તો પેશન્ટને એટલા મહિના કે ઇવન વર્ષો વધારે મળી શકે. સો પેલિએટિવ કીમોથેરાપી ઇઝ ફોર ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ ક્વોન્ટિટી ઓફ લાઈફ. અને 4th કેટેગરી જે હું તમને સમજાવીશ કે કીમોથેરાપી કોને જરૂર પડે છે, એ છે અમુક લોકોને ઓપરેશન શક્ય નથી હોતું અને એવામાં રેડિયેશન આપવામાં આવે છે, અથવા તો ઓપરેશન કરવા પહેલા રેડિયેશનની જરૂર હોય છે, જેમ કે અન્નનળીમાં કેન્સરમાં અથવા રેક્ટલ કેન્સરમાં. તો એવામાં રેડિયેશનની અસર વધારવા માટે કીમોથેરાપી જોડે આપવામાં આવે છે. રેડિયેશનની સાથે એને કન્કરન્ટ કીમો રેડિયેશન થેરાપી કહેવાય છે, એટલે બંને જોડે થાય. 4 અઠવાડિયા 6 અઠવાડિયા કીમો અને રેડિયેશન બંને પેરેલલી ચાલે. તો કીમોનું કામ એમાં રેડિયેશનની ઇફેક્ટિવનેસ વધારવું અને સાથે એને પોતાની રીતે પણ બીમારીને કંટ્રોલ કરવાનું હોય છે. સો આ 4 અલગ પ્રકારમાંથી કોઈ એક પ્રકારની દર્દીને જરૂર પડી શકે. હવે તમારો જે બીજો પ્રશ્ન હતો કે કોને જરૂર નથી હોતી, તો જે લોકોનું કેન્સર બહુ જ લો ગ્રેડ હોય છે, અમુક પ્રકારના બ્લડ કેન્સર જેમ કે ફોલિક્યુલર લિમ્ફોમા, CLL ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા, એમાં બહુ ધીમી ગતિએ વધતા કેન્સર હોય છે અને અમુક જોખમી એટલે કે રિસ્ક ફેક્ટર્સ ના હોય તો અમે એમને ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે અને કોઈ કીમોથેરાપીની સલાહ નથી આપતા. બીજી કેટેગરી છે સોલિડ ટ્યુમર્સ, એટલે કે જેમ કે બ્રેસ્ટ કેન્સરની વાત કરું તો 1st સ્ટેજનું હોય અને એમાં હોર્મોન પોઝિટિવ હોય તો એવાને હોર્મોનની થેરાપી આપવામાં આવે છે. કીમોથેરાપીની મોટાભાગના કેસમાં આવશ્યકતા નથી હોતી. સો દરેક ટ્યુમર જે લો રિસ્ક કેટેગરી છે,
પેશન્ટના બહુ જ બધા ફેક્ટર્સ, એના ટ્યુમરના બહુ જ બધા ફીચર્સ જોઈને નક્કી કરવામાં આવે કે આ લો રિસ્કમાં આવે છે અને કીમોથેરાપીથી એમને ફાયદો નથી થવાનો. એવા લોકોને કીમોથેરાપીની જરૂર નથી પણ પડતી. સર, કીમોથેરાપી કેવી રીતે અપાય છે અને કીમોપોર્ટ તથા પીઆઈસીસી શું? તો કીમોથેરાપી આમ જોવા જઈએ તો બે રીતે આપી શકાય છે. એક છે ઇન્જેક્ટેબલ ફોર્મમાં અને બીજું છે ઓરલ ફોર્મમાં. ઓરલ એટલે કીમોની ગોળીઓ આવે છે જે યુઝ કરી શકાય છે અમુક કેસીસમાં, ઘણીવાર ડાયરેક્ટલી, ઘણીવાર ઇન્જેક્ટેબલનો કોર્સ પતી ગયા પછી. ઇન્જેક્ટેબલ થેરાપી છે અગેન એ મોટાભાગની કીમોથેરાપી ઇન્ટ્રાવીનસ એટલે વેનમાં આપવામાં આવતી હોય છે. હવે આમાં બે પદ્ધતિ છે. એક છે નાની વેન્સમાં, જેમાં કે હાથની આપણી નાની વેન્સ હોય એમાં આઈવી કેન્યુલા મૂકીને જેટલા ટાઈમ પેશન્ટ આવે એ ટાઈમે દવા આપીને એ કેન્યુલા કાઢી લેવામાં આવે. અને બીજી પદ્ધતિ છે કે એવી એક લાઈન આવે છે જે હાથમાં નાખી દેવામાં આવે અથવા ચેસ્ટમાં અંદર બેસાડી દેવામાં આવે. જે તમારો બીજો પ્રશ્ન તમે પૂછ્યો, તો હાથમાં મૂકવામાં આવતી લાઈનને પીઆઈસીસી કહેવામાં આવે છે. એનો મતલબ છે પેરિફેરલી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર. હવે આપણા હાર્ટની આગળની નસો પાતળી હોય છે, બારીક હોય છે, નાની કેન્યુલા જ મૂકી શકાય અને અમુક કલાકમાં એ બ્લોક થવા લાગતી હોય છે. એટલે તમે કદાચ કોઈ એડમિટ થયા તો અનુભવ્યું હશે કે થોડા 24 કલાક કે 48 કલાકે સોય બદલે છે, એક હાથમાંથી બીજી હાથમાં અથવા બીજા હાથમાં અલગ અલગ જગ્યાએ ડોક્ટર કે નર્સ બદલતા હોય છે, કારણ કે ત્યાં સોજો આવી જાય છે, નાની વેન સૂજી જાય, દુખાવો કરે એટલે લાઈન બદલી દેવી પડે. હવે આ પેશન્ટ્સને ઘણીવાર 4 મહિના 6 મહિના કે ઇવન એનાથી વધારે દવાની જરૂર પડવાની હોય છે. તો એવા કેસમાં અમે સલાહ આપતા હોઈએ છીએ કે એ નાની વેન વારે ઘડી મુકાવી અઘરી પડે, એની જગ્યાએ પીઆઈસીસી અથવા કીમોપોર્ટ મુકાવાથી એ વારે ઘડીએ પંક્ચર કરવાની તકલીફમાંથી બચી શકાય. સો પીઆઈસીસીની વાત કરીએ તો એક લાઈન મૂકવામાં આવે છે હાથની ઉપરની નસોમાં જે થોડી જાડી હોય છે, અને એ લાઈન 3 મહિના કે ઇવન 6 મહિના સુધી લઈ શકે છે. અને વારે ઘડીએ તમે જેટલી વાર ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એમાંથી જ એમને સારવાર આપી શકાય છે. બીજું ઓપ્શન હોય છે કીમોપોર્ટ. એમાં એ ચેસ્ટમાં આ જે આપણું કોલર બોન હોય છે એની નીચે નાનું એક સર્જરી કરીને એક ડબ્બી બેસાડવામાં આવે છે સ્કિનની અંદર, એક ટનલ ક્રિએટ કરવામાં આવે છે અને એક ડબ્બી બેસાડે છે, એને પોર્ટ કહે છે. અને એ ડબ્બી એક બીજા નાના કેથેટર વડે આપણી અંદરની છાતીની મોટી નસોમાં કનેક્ટેડ હોય છે, એટલે દવા ડાયરેક્ટ અહીંથી મોટી નસોમાં જતી રહે અને એ લાંબો ટાઈમ, એ ઘણા મહિના કે ઇવન ઘણા વર્ષો સુધી રાખી શકાય છે અને એમાંથી ટ્રીટમેન્ટ આપી શકાય છે. તો આ બંને યુઝ્યુઅલી પીઆઈસીસી અથવા તો કીમોપોર્ટ. કીમોપોર્ટમાં એક માઇનર નાનું ઓપરેશન હોય છે. પીઆઈસીસી તો બેડ સાઇડ આપણે પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા આવે એ જ વખતે ઇન્સર્ટ કરીને એમાંથી દવા આપી શકતા હોઈએ છીએ. એના સ્પેશિયલ ડોક્ટર હોય છે એ કરતા હોય છે પીઆઈસીસી ઇન્સર્શન. બીજી વાત કરીએ કે આ ખાસ કરીને અમે એ પેશન્ટની સલાહ આપીએ કે જે લોકોને કીમોથેરાપી લાંબો ટાઈમ એટલીસ્ટ 6 મહિના કે એનાથી વધારે ચાલવાની હોય. પેશન્ટને કીમોથેરાપી ભલે ઓછા ટાઈમ માટે હોય પણ એનું ડ્યુરેશન લાંબુ હોય, જેમ કે અમુક દવાઓ 72 કલાક કે 96 કલાક આપવામાં આવતી હોય છે, તો એમાં નાની વેન કામ નહીં લાગે, નસ બ્લોક થઈ જશે અને દવાઓ ફાયદા કરતાં ત્યાં આગળ નુકસાન વધારે કરશે. તો એવા કેસમાં જ્યાં દવાઓ વધારે કલાક ચાલવાની હોય છે, ખાસ કરીને 24 કલાક અથવા એનાથી વધારે. અને ત્રીજા કેસમાં અમુક લોકોને બાંધો એવો હોવાથી નસો જલ્દી દેખાતી નથી કે પકડાતી નથી, એવા લોકોને આ પીઆઈસીસી અથવા કીમોપોર્ટ મૂકવાનો અમે ઓપ્શન આપતા હોઈએ છીએ, જે પેશન્ટની ટ્રીટમેન્ટ લેવી સરળ બનાવે છે. સર, કીમોથેરાપીની સારવાર કેટલો સમય ચાલે અને તેને કેટલા સમયગાળામાં આપવી પડે? તો અગેન આપણે પહેલા જેમ વાત કરી એમ કે આ કેન્સર એક શબ્દ છે પણ અંદર બહુ જ બધી વેરાયટી છે. ઇટ્સ લાઈક કે ફૂલ કે પક્ષીમાં આપણે વાત કરીએ તો ફૂલ આપણને એક શબ્દ લાગે પણ આ વેરાયટી હોય તો હજારો હોય, નવી એટલી નીકળે છે આપણને ખબર પણ ના હોય. તો સેમ વે આમાં પણ થતું હોય છે કે આ ટ્રીટમેન્ટમાં. સો તમારો જે પહેલો પ્રશ્ન હતો કે કેટલી આવે, તો એમાં કોઈ ફિક્સ નંબર નથી હોતો. દરેકના રોગ, એના ફીચર્સ, એના રિસ્ક ફીચર્સ અને પેશન્ટની કન્ડિશન જોઈને નક્કી કરવામાં આવતું છે. કોકને 4 કીમો જોઈએ, કોકને 6 સાયકલ જોઈએ, કોકને 8 જોઈએ, કોકને 12 જોઈએ. એટલે એ દરેક પેશન્ટ એના રોગ અને પેશન્ટની કન્ડિશન મુજબ અલગ અલગ હોઈ શકે. તમારો જે બીજો પ્રશ્ન હતો એમાં કે કેટલા ગાળામાં એટલે કેટલી ફ્રીક્વન્ટલી આપવી જોઈએ, તો મોટાભાગની કીમો મેજોરિટી દર 21 દિવસે આપવામાં આવતી હોય છે. પણ ઘણા બધા કીમોથેરાપી એજન્ટ્સ છે અને ઘણા બધા કેન્સર જેમાં દર 14 દિવસે પણ આપવામાં આવે છે. અને હવે અમુક કેન્સર જેમ કે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો પહેલા જેમાં 21 દિવસે આપવામાં આવતી હતી એના કરતાં હવે 14 દિવસે આપવાથી એ દવાઓ વધારે ફાયદો કરે છે, એવા બહુ જ બધા રિસર્ચે સાબિત કર્યું છે. તો 21 દિવસે હોઈ શકે અથવા ટૂંકા ગાળામાં જેમ કે 14 દિવસ, અને અમુક વખત એ જ દવાઓ 7 દિવસના ગાળામાં પણ આપી શકાતી હોય છે.
અને સેમ વે 21 દિવસથી વધારે, જેમ કે અમુક દવાઓ 28 દિવસે આપવામાં આવતી હોય એવી પણ હોઈ શકે છે. તો તમારા ટ્રીટમેન્ટનો ગાળો અને નંબર ઓફ કિમોથેરાપી સાયકલ્સ તમારા ટ્રીટિંગ ડોક્ટર જ નક્કી કરી શકે. એટલે ઘણીવાર વેઇટિંગ હોલમાં પેશન્ટ બેઠા હોય છે અને એકબીજા જોડે વાતો કરતા હોય છે અને કહે છે કે આને તો 4 છે તો મારે 6 કેમ? તો આ કોમન પ્રશ્ન અમે પણ ફેસ કરતા હોઈએ છીએ કે સાહેબ તમે બાજુમાં બેસેલા પેશન્ટને 6 આપી છે તો મને 8 કેમ આપી છે? પણ આનું કારણ આ દરેક પેશન્ટની ટ્રીટમેન્ટ પર્સનલાઇઝ છે. ઇટ ઇઝ ટેલર મેડ અપ્રોચ. દરેકનું જેમ દર્દી માપ લઈને કપડાં સીવે એમ એ જ રીતે દરેકના રિપોર્ટ્સને પેશન્ટને જોઈને એને અનુકૂળ આવે અને એને ફાયદો વધારે આપી શકે એવી મેડિસિન અને એવી નંબર ઓફ સાયકલ્સ અને ફ્રીક્વન્સી સજેસ્ટ કરતા હોઈએ. જી સર. સર, શું કિમોથેરાપીની સારવાર લેવા માટે 24 કલાક હોસ્પિટલમાં રહેવાની જરૂર પડે છે? અને સર, ડે કેર કીમો કોન્સેપ્ટ શું છે? ઓકે, સો વેરી ગુડ ક્વેશ્ચન. એક જમાનો હતો જ્યાં આગળ 24 કલાક રહેવું કમ્પલસરી હતું, ખાસ કરીને ઇન્સ્યોરન્સ પર્પઝ માટે. ઇન્સ્યોરન્સ એ મોટા ભાગની કંપનીઓ અગર 24 કલાક એડમિટ ના હોય તો પેશન્ટને ઇન્સ્યોરન્સમાં બિલ પાસ નથી કરતું. હવે કેન્સર કિમોથેરાપી ડે કેર કન્સેપ્ટ બની ગયો છે અને આપણે અહીંયા HOC વેદાંતામાં ઓલમોસ્ટ લાસ્ટ 17 વર્ષથી કિમોથેરાપી ડે કેર તરીકે જ અપાય છે. સો છેલ્લા 2 દાયકામાં આ બહુ મોટો ચેન્જ આવ્યો છે અને ડે કેર કન્સેપ્ટ ઇઝ કિમોથેરાપી જેટલા કલાક છે દર્દી એટલા જ કલાક આવે છે, એટલા કલાકમાં ટ્રીટમેન્ટ લઈને જતા રહે છે. કોકને 2 કલાકની છે તો એટલા ટાઈમ માટે, કોકને 4 કલાક છે તો એટલા ટાઈમ માટે, કોકને 8 કલાક છે તો એટલા ટાઈમ માટે રોકાય છે. પણ સેમ ડે એડમિશન અને સેમ ડે ડિસ્ચાર્જ મળી જાય છે. તો ડે કેર કિમોથેરાપી કન્સેપ્ટના બહુ જ ફાયદા છે ઓવર 24 અવર્સ હોસ્પિટલાઇઝેશન. એક છે એ ટ્રીટમેન્ટ તમારો હોસ્પિટલાઇઝેશન ટાઈમ બહુ ઓછો કરી દે છે. મોટાભાગના દર્દીઓ પેશન્ટ્સ કોઈને પણ હોસ્પિટલમાં રહેવું ગમે નહીં, રાઈટ? સો એ વસ્તુથી એમાં એમને બચાવે છે કે હોસ્પિટલમાં ટાઈમ રહેવાનો ઓછો કરે છે. કોઈ પણ દર્દી એના ઘરે સૌથી વધારે કમ્ફર્ટેબલ ફીલ કરશે. તો અમે પણ દર્દીઓને હોસ્પિટલમાં ઓછામાં ઓછા ટાઈમ ટ્રીટમેન્ટ પૂરતું જ રાખવા માંગીએ છીએ. બીજી વસ્તુ છે કે ડે કેર કન્સેપ્ટના કારણે ઘણા બધા સેન્ટર્સ બની શકે છે, જેનાથી જેમ કે HOC વેદાંતાના 3 સેન્ટર્સ છે અલગ અલગ એરિયામાં, SG હાઈવે પર, નવરંગપુરામાં અને મણિનગર, જ્યાં આગળ 3 અલગ અલગ સેન્ટરમાં ડે કેર સેન્ટર્સ છે અને જ્યાં કિમોથેરાપી આપી શકાય છે. તો પેશન્ટ દરેક જણ નવરંગપુરા, નારાયણપુરા પેશન્ટ રહેતું હોય તો ત્યાં નજીકમાં લઈ શકે, સેટેલાઇટ બોપલમાં રહેતું પેશન્ટ અહીંયા SG હાઈવે લઈ શકે, મણિનગર સાઈડ રહેતું પેશન્ટ ત્યાં લઈ શકે. તો પેશન્ટ એની નિયર બાય એરિયામાં જઈને ટ્રીટમેન્ટ લઈ શકે, જેથી કરીને પેશન્ટનો ટાઈમ, એનર્જી, ફ્યુઅલ અને જોડે જોડે રિલેટિવનો ટાઈમ, એનર્જી અને ફ્યુઅલ બધું બચે છે. ત્રીજી વસ્તુ છે ડે કેર કન્સેપ્ટના કારણે અમુક કલાકના એડમિશનના કારણે પેશન્ટની ટ્રીટમેન્ટ કોસ્ટ પણ ઓછી થઈ જતી હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે હવે મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપની આ વસ્તુ અને આ ફેક્ટને એક્સેપ્ટ કરે છે અને આના માટે ડે કેરમાં લેવાતી ટ્રીટમેન્ટને પણ મંજૂરી આપે છે. જી સર. શું કિમોથેરાપીથી ડરવાની જરૂરિયાત છે અને કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ શું છે સર? આના માટે તો ઘણા જ પૂર્વધારણાઓ પ્રચલિત છે, તો આપનું શું મંતવ્ય છે? રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારો જે સવાલ છે કે કિમોથેરાપીની ડરવાની જરૂર છે, ના, બિલકુલ નહીં. ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે કિમો દરમિયાન. સો ડર અને સાવચેતી વચ્ચે એક પાતળી રેખા હોય છે, આપણે એને સમજવાની જરૂર છે. મોટાભાગના પેશન્ટ્સ આજથી 2 દાયકા પહેલાં ટ્રીટમેન્ટ લીધા હોય, 3 દાયકા પહેલાં લીધા હોય, એ લોકો તો ના જ પાડશે કિમોથેરાપી ના લેવાય, કિમોથેરાપીથી આમ થાય, કિમોથેરાપીથી તેમ થાય, કારણ કે એ વખતે દવાઓ અલગ હતી. કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ રોકી શકે એવી દવાઓ પણ અવેલેબલ નહોતી, કાં તો અવેલેબલ હતી પણ નોર્મલ માણસને પોસાય એવી નહોતી, જેના કારણે ઉલટીઓ થવી, ઝાડા થવા, કોન્સ્ટિપેશન થવું, તકલીફો ખૂબ વધારે રહેતી હતી. હવે આજના જમાનામાં 2 વસ્તુ છે. એક છે દવાઓ ખૂબ સરસ છે, મોટા ભાગની દવાઓ ખૂબ સારા અફોર્ડેબલ રેટ્સમાં મળે છે અને એના ક્વોલિફાઈડ ડૉક્ટર્સ હોય છે જે આ દવા રૂટીનલી યુઝ કરતા હોય અને એનું વિશેષ સ્ટડી કરીને આ દવા આપતા હોય છે. તો આ બંને ફેક્ટરના કારણે, દવા અફોર્ડેબલ થવાના કારણે, દવા સારી હોવાના કારણે અને ડૉક્ટર્સ પણ થોડા સારા હોવાના અને વધારે એક્સપિરિયન્સ હોવાના કારણે આ સ્પેશિયલ આ મેડિસિન આપવાની ફિલ્ડમાં હવે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. મોટાભાગના પેશન્ટ જ્યારે પહેલી વાર હું કિમોથેરાપી શબ્દ વાપરું તો ગભરાઈ જતા હોય છે, સ્વાભાવિક છે. અને એમના મનમાં પણ તમે જેમ કીધું એમ બહુ જ બધા લોકોએ ઘણી બધી વાતો કાનમાં ઘુસાડેલી હોય છે, એમના મગજમાં ઓલરેડી ઘૂસેલી હોય છે, કાં તો એમને કોઈ એમના રિલેટિવને જોયા હોય ને એ મગજમાં બેસી ગઈ હોય છે. પણ કંઈક હિંમત કરીને પેશન્ટ ટ્રીટમેન્ટ લે છે અને તો પછી એને અનુભવ થાય છે કે આ એક માન્યતા છે, ફેક્ટ નથી. હવે કિમોથેરાપીના મોટા ભાગના પેશન્ટ્સમાં સાઇડ ઇફેક્ટનું પ્રમાણ બહુ જ મામૂલી, બહુ જ સામાન્ય જોવા મળે છે.
કિમોથેરાપી મેં તમને સમજાવ્યું, સિસ્ટમિક થેરાપી છે, બધે જ જાય છે બોડીમાં, બધે અસર કરે છે. તો ખરાબ સેલ્સને, ખરાબ કણોને અસર કરવાની સાથે સાથે એ નોર્મલ સેલ્સને પણ અસર કરે, જે રેપિડલી ડિવાઈડ કરતા હોય. જેમ કે માથાના વાળ છે, એટલે અમુક દવાઓમાં કિમોથેરાપીથી હેર લોસ થઈ શકે. મોઢાના સેલ્સ છે, એટલે મોઢું આવી જાય અથવા તો સ્વાદ બદલાઈ જાય, એવું થતું હોય છે. ત્રીજું છે બ્લડ કાઉન્ટ્સ ડાઉન થવા, ઓછા થવા, એ પણ રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ છે એટલે. અને ચોથું કબજિયાત અથવા ઝાડા થવા, કારણ કે આંતરડાના સેલ્સ પણ રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ હોય છે. તો આ 4-5 કોમન સાઇડ ઇફેક્ટ્સ હોય છે, પણ મેજોરિટી, એટલે હું તમને કહીશ કે 10 માંથી 8 કે 9 જણાને આ સામાન્ય આડઅસર છે, કારણ કે દવા ચાલતી હોય એ વખતે, એના પછી ઇવન ઘરે પણ ગોળીઓના ફોર્મમાં અમે દવા આપતા હોય છે, જેથી કરીને આ બધી સાઇડ ઇફેક્ટ્સનું જોખમ અમે મિનિમાઇઝ કરી શકીએ, બને એટલું ઓછું કરી શકીએ એને. અને આ કરવાથી મોટાભાગના પેશન્ટને તકલીફ બહુ જ ઓછી, ના બરાબર પડે છે. 10% કેસમાં ક્યારેક કોકને, ઇવન હું કહીશ 10%થી પણ ઓછા કદાચ વધારે સાઇડ ઇફેક્ટ થઈ શકે. હવે દવા કેવું છે, દવાનું પાચન દરેકના શરીરમાં અલગ અલગ થાય છે, એટલે આપણે ઇંગ્લિશ અમારી લેંગ્વેજમાં કીધું મેટાબોલિઝમ એનું. અને દરેકનું બોડીની સેન્સિટિવિટી એ પર્ટિક્યુલર દવાથી અલગ હોય છે. એટલે દાખલા તરીકે કોકના બોન મેરો વીક છે, બોન મેરો નવા સેલ્સ ઓછું બનાવે છે ઉંમરના કારણે કે બીજા કોઈ કારણે, તો કદાચ એવું બને કે એ દવા એને આપવાથી બ્લડ કાઉન્ટ્સ એના ઓછા થઈ ગયા હોય. સેમ વે કોઈને આંતરડા વીક છે, ત્યાં આગળ એને ડાયરિયા કે કોન્સ્ટિપેશન વધારે રહેતું હોય. એટલે કંઈક ને કંઈક ફેક્ટર્સ અલગ અલગ દરેકના શરીરમાં હોવાથી કોકને 10% કે ઇવન લેસ દેન 10% લોકોને કદાચ સાઇડ ઇફેક્ટ થોડીક વધારે થઈ શકે છે. એટલે ખાસ કરીને અમે લોકો જ્યારે પણ પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરી, તો પેશન્ટ અને એના રિલેટિવ્સને બધાને સમજાવતા હોય છે કે ભાઈ આથી આટલી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે, મોટાભાગે મિનિમમ હશે, પણ જો આમાંથી કોઈ સાઇડ ઇફેક્ટ તમને વધારે થાય તો તરત અમારે હોસ્પિટલનો કે અમારો સંપર્ક કરવો, જેથી કરીને આપણે એને જો વહેલા પકડીએ અને સાવચેત થઈ જઈએ તો એને આપણે કંટ્રોલમાં જલ્દી લાવી શકીએ અને પેશન્ટને વધારે તકલીફથી બચાવી શકીએ. સો એક લાઇનમાં કહું તો કિમોથેરાપીથી ડરવાની જરૂર નથી, ખાલી સાવચેત રહેવાનું. જી સર, શું કિમોથેરાપીની સારવાર ખર્ચાળ છે? તો બિલકુલ નહીં. કિમોથેરાપી હવે મોટાભાગની ઇન્ડિયન ફાર્મા કંપનીઝ બનાવે છે અને એના કારણે ખાસ કરીને કોસ્ટ બહુ જ ઓછી થઈ ગઈ છે. અને મેં તમને સમજાવ્યું, ડે કેર કિમોથેરાપીમાં કોસ્ટ અગેન તમે ઓછી કરી શકો છો. સો કિમોથેરાપીની કોસ્ટ બહુ જ બેઝિક છે, મોટાભાગના લોકો લઈ શકે છે સારી રીતે. એક વસ્તુ આમાં ઉમેરવા માંગીશ કે હવે આજકાલ કોવિડ થયા પછી લોકો ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ ને બધું લેવા લાગ્યા છે વધારે, એ સારી વસ્તુ છે. અને એક સારો હેલ્થ પ્લાન, મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો પોતાના અને પોતાના ફેમિલી માટે ખૂબ અનિવાર્ય છે, જેથી કરીને તમે આવા ખૂબ સંજોગોમાં આવો છો તો એમાં તમને આ ઇન્સ્યોરન્સ મદદ કરી શકે છે. તમારે કોઈની આગળ મદદ માટે હાથ નથી ફેલાવવો પડતો. તો અફોર્ડેબલ છે, બટ સ્ટીલ તમારે નાની મોટી રકમ પણ આઉટ ઓફ પોકેટ પે ના કરવી પડે. તો ઇન્સ્યોરન્સ ઇઝ રિયલી સમથિંગ આજે દરેક જણે લેવો જ જોઈએ અને એ કરવો આજે કમ્પલસરી થઈ ગયું છે બધા માટે. અને મોટાભાગની સારી બહુ જ બધી કંપનીઓ બહુ જ ઓછા પ્રીમિયમમાં સારો એવો ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ આપે છે. ખૂબ સરસ સલાહ આપી સર આપણે. અને અંતમાં કિમોથેરાપી અંગે આપની સમજ. ઓકે, સો કિમોથેરાપી, હું આ આખા આપણા ડિસ્કશનને સમરાઇઝ કરું તો તમારા કિમોથેરાપીનો જે ડિસિઝન છે તમારા મેડિકલ ઓન્કોલોજિસ્ટ લે છે, કે ઓન્કો ફિઝિશિયન પણ કહેવાય એમને. તો એ ડૉક્ટર છે, એ તમને જે સલાહ આપે એને ફોલો કરો. એને એ વખતે તમે પૂછી પણ શકો કે કેમ મને 4 છે કે મને 6 છે, તમારા મનમાં પ્રશ્ન હોય તો તમારા કિમોથેરાપીનો ડર છે એ પણ તમે ડિસ્કસ કરો એમની જોડે. તો એ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અથવા ઓન્કો ફિઝિશિયન પણ ઘણા લોકો કહે છે, એ તમને સારી રીતે સમજાવી શકશે કે કેમ આટલું છે અને કેમ આ નથી, અને સાઈડ ઇફેક્ટ વિશે પણ તમને સતર્ક કરશે કે ભાઈ આટલું ધ્યાન રાખવાની જરૂર છે. હવે કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં ના રાખો, જે કંઈ પણ પ્રશ્ન છે તમારા ડૉક્ટરને પૂછો અને એનું જે કહેવું છે, એની આજ્ઞા છે એનું પાલન કરો. જેમ આપણે નાના છોકરાને સમજાવીએ છીએ, જે માતા પિતા કે એની આજ્ઞાનું પાલન કરો, તો અહીંયા તમારા ડૉક્ટરની આજ્ઞાનું પાલન કરો તો એ તમારા મેડિકલ ઓન્કોલોજિસ્ટ તમને જે સાચી સલાહ આપશે એ તમારા માટે ખૂબ ઉત્તમ સાબિત થશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.